વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં જાહેર સભા સંબોધી, જેમાં આતંકવાદ સહિતના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। આતંકવાદ મુદ્દે મોટું નિવેદન આપતા મોદીએ કહ્યું કે કાં તો આતંકવાદ રહેશે અથવા હું રહીશ, ખુરશીની મને પરવા નથી। આપણે નક્કી જ કર્યું સાહેબ, આ ખુરશીને રહેવું હોય તો રહે, જવું હોય તો જાય, का हूं रहीश का आतंकवाद रहશે। આજે તમે જોયું હશે કે પહેલા હિન્દુસ્તાનના ખૂણે ખૂણે મરજી પડે ત્યારે બોમ્બ ધડાકા કરતા હતા। અત્યારે કોશિશો તો ચાલુ જ છે, બંધ જ નતા, પણ મેળ નથી પડતો। તો પીએમ મોદીએ શરદ પવાર પર પણ નિશાન સાધ્યું। શરદ પવારે કહ્યું હતું કે મોદી શું કરે છે તે ખબર જ નથી પડતી। મોદીએ કહ્યું કે શરદ પવારને નથી સમજાતું તો ઇમરાન ખાનને ક્યાંથી સમજાય। આજે શરદ પવારે કહ્યું છે કે મોદી શું કરે ખબર જ ના પડે। હવે શરદ પવારને ના પડતી હોય તો ઇમરાન ખાનને કાઢી પડે ભાઈ। बराबर यहाँ बंदोबस्त करे, આપણે તો હનુમાનજીના ભગત। તો સાથે જ વડાપ્રધાન મોદીએ સેના મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર। કોંગ્રેસના નેતા સેનાના વડાને ગુંડો કહે છે। શીલા દીક્ષિતના પુત્રના નિવેદન પર વડાપ્રધાન મોદીએ કર્યા પ્રહાર, જ્યાં સંદીપ દીક્ષિતે સેના પર આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું હતું। તમે જો દેશની સેના પર ભરોસો ના કરો, તમે દેશના સેનાના વડાને ગુંડો કહો, તમને આશ્ચર્ય થશે। કોંગ્રેસના એક નેતાએ ભારતની સેના વડાને ગલીનો ગુંડો કહ્યા હતા। ગલીનો ગુંડો, અરે આપણે આપણા ગામના પોલીસ ઇન્સ્પેક્ટર માટે આવો શબ્દ વાપરતા નથી। આ કોંગ્રેસના લોકો જેમણે 70 વર્ષમાં 60 વર્ષ દેશમાં રાજ કર્યું, એમના મોઢેથી આવા શબ્દો નીકળે, એમને શોભે છે? તો ગુજરાતની તમામ બેઠકો જીતાડવા મોદીએ લોકોને હાકલ કરી। 23 એપ્રિલ તમે મતદાન કરવાના છો, બરાબર ને? હવે 23 મે ચૂંટણી પરિણામો આવે એટલે ફિર એક બાર, પણ એમાં એ તો બધું પાકું દેશે નક્કી કરી લીધું છે, તમે પણ નક્કી કરી લીધું છે। પણ માની લો કે એમાં આ બગડો ને છગડો જે છે આપણો, એમાં સેજ આમ તેમ થાય ને તો દેશમાં ટીવી વાળા આખા દેશની ચર્ચા નહીં કરે, સરકાર બની એની ચર્ચા નહીં કરે, પણ ગુજરાતમાં મોદીજી આનું શું શું કહો જરા મને। હવે આવું તમે થવા દો? કોઈ કાળે થવા દો? ઘરના છોકરાને હાચવાની જવાબદારી કોની ભાઈ? કોની જવાબદારી? તો બરાબર નિભાવશો ને? પાકે પાયે। તો પાટણમાં સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ જયનારાયણ વ્યાસને યાદ કર્યા હતા। તેમણે કહ્યું કે રાજનીતિના પાઠ હું જયનારાયણ વ્યાસ પાસેથી શીખ્યો છું। ત્યારે આ જયનારાયણભાઈ સાહેબ મોટા સાહેબ હતા, સરકારમાં મોટા બાબુ હતા, અને ઘરની બહાર ગાડીઓ ઉભી હોય લાલ લાઈટ વાળી, તો હું જરા આમ સંકોચ કરતો કરતો ગયો, પણ એમણે મને પ્રેમથી બોલાયો। અને પહેલી વાર આ જયનારાયણભાઈ પાસે મેં અર્થકારણ શું કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું કહેવાય, ત્યારે તો હું ભાજપમાં નહોતો, સંગઠનનું કામ કરતો હતો। પહેલી વાર મેં એમને સાંભળેલા એ દિવસે, ત્યારે મને થયું કે આ બધા ઘણા બધા વિષયો આપણે શીખવા પડે। તો આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ જયનારાયણ વ્યાસનો સંપર્ક કરતા તેમણે ખુશી વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે આ પીએમ મોદીનું મોટાપણું છે। પાટણ ખાતે જ્યારે જાહેર સભા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યારે તેઓ જયનારાયણ વ્યાસનો ઉલ્લેખ કર્યો। જયનારાયણ વ્યાસમાં જોડાયા છે પૂર્વ મંત્રી સાહેબ। વ્યાસ સાહેબ, ફરી એક વખત ઉલ્લેખ આપનો જાહેર સભામાં મંચ ઉપરથી ડીરો, ઘણું બધું શીખ્યો છું જયનારાયણભાઈ પાસેથી। જો જ્યારે માણસ મોટો બને ને ત્યારે એક સાહજિક નમ્રતા
એનામાં આવતી હોય છે. એટલે માનનીય નરેન્દ્રભાઈએ મારો ઉલ્લેખ કર્યો એનો મને આનંદ છે, કારણ કે વખાણ કોઈ પણ માણસને ગમે, ખરો ને? એ એમની મોટાઈ છે અને હું એને ખૂબ જ નમ્રતાપૂર્વક સ્વીકારું છું. જે રીતે વાત કરીએ મંચ ઉપરથી ડાયરેક્ટ તમારું નામ લેવું, અને ઘણી પોતે ભૂતકાળમાં પણ અનુભવો તમારી સાથે ઘણા બધા થયા છે, મંત્રી પદમાં અને અત્યારે ગુજરાતના સીએમ હતા અને પ્રવાસમાં પણ આવતા હતા ત્યારે. ના, સાથે કામ કર્યું છે અને અનેક સંસ્મરણો છે. અને આજે માનનીય નરેન્દ્રભાઈએ મારો ઉલ્લેખ કર્યો, નામજોગ ઉલ્લેખ કર્યો, માત્ર આભાર કહેવાય છે, મારે બીજું શું કહેવાય? કોઈ એવી યાદો યાદ ભૂતકાળમાં આવી સાથે નરેન્દ્રભાઈ સાથેની યાદો કોઈ? ઘણી બધી છે. એટલે 5 વર્ષ એમના સાથે આરોગ્ય મંત્રી તરીકે કામ કર્યું. આરોગ્ય ક્ષેત્રે જેને કહી શકાય કે એક 108થી માંડીને મેડિકલ કોલેજો સુધીનો એક વિક્રમી કામગીરી થઈ. પ્રવાસન ક્ષેત્રે વિક્રમી કામગીરી થઈ. સિદ્ધપુર જેવું કેન્દ્ર કોઈ જાણતું નહોતું, ત્યાં બિંદુ સરોવરથી માંડીને ડેન્ટલ કોલેજથી માંડીને નર્સિંગ કોલેજથી માંડીને પ્રવાસનની કોલેજીસ સુધીની ઘણું બધું થયું. અને સાથે કામ કરીએ તો સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક તો એકબીજા સાથેની વાતચીત કરવાનો મોકો રહેવાનો. પણ ક્યારે પણ મેં મારા સહવાસ દરમિયાન, સાથે કામ કરવા દરમિયાન બિચોરીને સલાહ નથી આપી. જે લાગ્યું તે કહ્યું. મને લાગે છે કે નરેન્દ્રભાઈને ગમે છે. ચોક્કસ આ તારું સાથે જાણવા વ્યાસ ચોક્કસ કહી રહ્યા છે કે અનેક યાદો પણ તે ઓગળી રહ્યા છે અને જે રીતે યાદ કર્યા છે તે પણ એક અભિનંદન પાત્ર છે. કેમેરામેન મુંજાલ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ ગુજરાતી, પાટણ. તો આ તરફ સાણંદમાં અમિત શાહે પ્રચંડ પ્રચાર કર્યો. વિશાળ જનમેદની સાથે અમિત શાહે શાહી રોડ શો યોજ્યો. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. સાણંદ એપીએમસીથી શરૂ થયેલા ભવ્ય રોડ શોમાં જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. તો લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન યોજાશે, ત્યારે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. તમામ ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સીજે ચાવડાનો ગાંધીનગર ખાતે રોડ શો યોજાયો, ત્યારે સીજે ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે સીજે ચાવડાની ટક્કર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે છે. ઉત્તરની સીટ ઉપર તો બહુ જ હોટ છે અને ઓછામાં ઓછા 35 થી 40 હજારની લીડ અહીંયાથી હું લેવાનો છું. કલોલ, સાણંદ એ પણ ખૂબ પ્રભાવશાળી મતક્ષેત્ર મારા માટે રહ્યું છે. અને વેજલપુર અને સાબરમતી પણ હું ધીમે ધીમે પ્રચાર કરીને લોકોને સાચી વાત સમજાવીને અને આ જુમલાવાળી સરકારને, જુમલાવાળા લોકોના ખોટા પ્રલોભનોથી બધો વાકેફ કરીને એ દિશામાં, જીતની દિશામાં હું હવે જઈ રહ્યો છું. તો આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ અને તમામ રાજકીય પક્ષો જનસંપર્ક સાધવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ પણ લોકો સુધી પહોંચવા માટે જંગી રેલીઓ અને સભાઓનું આયોજન કરી રહ્યું છે. ત્યારે સુરતમાં પણ દર્શનાબેન જરદોશે એક જંગી બાઇક રેલી યોજી, જેમાં સેંકડો કાર્યકર્તાઓ અને આગેવાનો સુરતના રસ્તાઓ પર જોવા મળ્યા. તો ભાજપના નેતા કુમાર કાનાણીએ હાર્દિકની સભામાં થયેલા હુમલા અને હોબાળાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી. ગુજરાતીમાં કહેવત છે, ખાડો ખોદે તે પડે. આજ હાર્દિક પટેલે 3 વર્ષ અનામત આંદોલનની અંદર અમારા કાર્યક્રમમાં આ જ કર્યું હતું. તોડફોડ, મારામારી, ગાળાગાળી આ જ કર્યું હતું. હવે આ એમણે જે લોકોને, યુવાનોને શીખવાડ્યું છે એ જ એની સામે આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીનો આજે છેલ્લો દિવસ છે પ્રચારનો, ત્યારે તમામ ઉમેદવારો પોતાના વિસ્તારમાં રેલી કાઢી રહ્યા છે. ત્યારે દર્શનાબેન જરદોશ સુરત બેઠકના ઉમેદવાર છે. દર્શનાબેન, પાટીદારનો ગઢ છે, આ વિસ્તારમાં ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, શું કહેશો? જે રીતે 2009 અને 2014માં આ વિધાનસભામાં અને લોકસભામાં લોકોનું સમર્થન મળ્યું છે, એ જ સમર્થન આ વખતે પણ ચાલુ છે. એ રીતે હાર્દિકનો વિરોધ સતત થઈ રહ્યો છે. હાર્દિક દ્વારા વિધાનસભામાં બી આ વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો હતો અને એની સામે તમને લોકોનું સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ અહીંયા અસ્તિત્વમાં જ નથી. કોંગ્રેસ મુક્ત ભારતનું અને કોંગ્રેસ મુક્ત સુરતનું અભિયાન અમે અહીંયાથી પૂરું કરવાના છીએ. ચોક્કસ આ હતા દર્શનાબેન, જે કહી શકાય પાટીદાર વિસ્તાર અને પાટીદારોના ઘરમાં બાઇક રેલી કરી રહ્યા છે. જે રીતે તેઓની બાઇક રેલી છે તેને લઈને લોકોનું સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને પાટીદાર વિસ્તારમાં વિધાનસભામાં સૌથી વધુ વિરોધ આ વિસ્તારોમાં થયો હતો, ત્યારે આ ફેરી આ લોકસભામાં દર્શનાબેન જરદોશને લોકોનું અને ખાસ કરીને પાટીદારોનું કહી શકાય કે સૌથી વધુ સમર્થન મળી રહ્યું છે. લોકો
લોકો તેમની રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. જે રીતે કહી શકાય કે 2014માં મોદી લહેર હતી, ફરી એકવાર મોદી લહેર આ વિસ્તારમાં દેખાય છે. કેમેરામેન ભરત પરમાર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.